હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ની G2 એક્ઝામ માટેની જે ટોપ 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરીએ. એમાં ડીસી સર્કિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર આવતો આ સબ્જેક્ટ આપણો ડીસીસી કે જેમાં ન્યુમેરિકલ્સ પણ આવતા હોય છે. પણ જો તમે અહીંયા હું 29 ઓલમોસ્ટ 28 જેવી થિયરી તમને આપીશ કે જો એટલી થિયરી કરી દો તમે તો 70માંથી 50ની ઉપર સારા એવા માર્ક્સ તમારા સ્કોર થઈ જશે. પણ જેને ન્યુમેરિકલ કરવા હોય તો એને હું એ પણ કહીશ કે આપણે ન્યુમેરિકલ કયા કરવાના છે. તો સૌથી પહેલાં જોઈએ થિયરી કઈ કઈ આઈએમપી છે કે જે બધાએ કમ્પલસરી કરવી પડશે. કારણ કે ડીસી સર્કિટની જે પેપર સ્ટાઇલ છે આમાં 3 માર્ક્સના 4 માર્ક્સના અને 7 માર્ક્સના ક્વેશ્ચન આવતા હોય કે જેમાં 7 માર્ક્સની અંદર મોસ્ટલી થિયરી આવતી હોય છે. અને એમાં કઈ કઈ થિયરી આવે છે તે આપણે આ વિડીયોમાં જોઈશું. પેપર સ્ટાઇલ મેથ્સને ઇંગ્લિશ કરતાં સારી કહેવાય આપણી. જેમ કે તમારું કેમેસ્ટ્રીનું પેપર છે એની અંદર બી 14 MCQ આવતા હોય છે. આવા ડીસીસીની અંદર MCQ આવતા નથી. તો અહીંયા જે ક્વેશ્ચન આપું છું એ જ કરવાના છે. MCQની તૈયારી કોઈ નહીં કરવાની. આ ઇફ કોઈ C2Dનો સ્ટુડન્ટ હોય કે જે થર્ડ સેમની અંદર હોય એને ડીસી સર્કિટની એક્ઝામ આપવાની હોય તો એમાં ઓનલી MCQ આવશે. પણ જે રેગ્યુલર સ્ટુડન્ટ છે કે જેને 10th પછી ડિપ્લોમા લીધું છે ફર્સ્ટ સેમની અંદર છે એને આટલા જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો ફેક્ટર અફેક્ટિંગ ઓન રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ પર અસર કરતા પરિબળો. તો અવરોધનું જે સૂત્ર છે R=ρl બાય એના પરથી જે રેઝિસ્ટન્સ છે એ 4 ફેક્ટર પર ડિપેન્ડ કરે છે. ઓકે, લેન્થ, એરિયા, કન્ડક્ટન્સ એન્ડ ટેમ્પરેચર. તો એ રીતે લખવાનું છે. 3 કે 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે એવો છે. સેકન્ડ છે આપણો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, તો અવરોધ પર તાપમાનની અસર. તો એ ક્વેશ્ચન કોઈક વાર બીજી રીતે પૂછાય તો એવું ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવાની છે. R=R0 × 1 + આલ્ફા t - T0. તો આ ક્વેશ્ચન બીજી રીતે લખાઈને આવે તો સમજી લેવાનું છે કે બંને ક્વેશ્ચન સેમ છે. ઓકે, થર્ડ ક્વેશ્ચન છે આપણો ઓહ્મ્સ લો એન્ડ ઇટ્સ લિમિટેશન્સ એટલે કે ઓહ્મનો નિયમ ને એની મર્યાદા. તો ઓહ્મના નિયમમાં એનું સ્ટેટમેન્ટ લખવાનું, એની ફોર્મ્યુલા લખવાની. એક સિમ્પલ ગ્રાફ છે કે જેમાં વોલ્ટેજ વર્સિસ કરંટનો જે રિલેશન આપેલો છે અને એની લિમિટેશન છે જે 3 જ આપેલી છે, 3 લખવાની છે કારણ કે 4 માર્ક્સની અંદર આવે ક્વેશ્ચન. ઓકે, ફોર્થ ને ફિફ્થ કમ્પલસરી પૂછાય એક્ઝામની અંદર. એક કિર્ચોફ્સ કરંટ લો એટલે કે KCL એન્ડ કિર્ચોફ્સ વોલ્ટેજ લો એટલે કે KVL. એ બંનેમાં સર્કિટ ડાયાગ્રામ કમ્પલસરી ડ્રો કરવો પડે અને એનું સ્ટેટમેન્ટ જે છે બેઠું એવું લખવું પડે. કિર્ચોફે બહુ મહેનતથી આપેલું હોય, આપણે બનાવીને નહીં લખવાનું. કિર્ચોફની જે મહેનત હતી એને જે રીતનું સ્ટેટમેન્ટ આપ્યું એવું બેઠું આપણે એક્ઝામમાં લખવાનું આવે. તો સ્ટેટમેન્ટની અંદર તમે કોઈ શબ્દોનો ઉપયોગ ના કરો, જાતે બનાવી. હા, તમે એક્સપ્લેન કરવા માટે તમે જાતે જે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરેલો હોય એમાંથી તમે જાતે એક્સપ્લેન કરી શકો. 6 નંબરમાં છે આપણો સિરીઝ એન્ડ પેરેલલ કલેક્શન ઓફ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધોનું શ્રેણીને સમાંતર જોડાણ, જે તમે પહેલાં બી ગણી ગયા હશો. એ જ આન્સર લખવાનો છે અહીંયા. 7થમાં છે કમ્પેરિઝન ઓફ સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન. ઓકે, ચાલો. તો સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન જો અલગથી ના પૂછાય તો એની કમ્પેરિઝન આવશે. પણ અવરોધ માટેના આ બે પ્રશ્નોમાંથી કોઈક એક તો એક્ઝામમાં 100% આવશે. આઈધર જો બંને કમ્બાઇન કરીને પૂછે તો 7 માર્ક્સનો ક્વેશ્ચન બી બની શકે છે. ઓકે, 7 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરીએ તો 8 ને 9 એ બેમાંથી એક કાં તો બંને પણ ઓરમાં નીકળશે. ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશન એન્ડ સ્ટાર ટુ ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન. નો ડાઉટ થોડું ટફ છે. જો કોઈને હજુ ના આવડતું હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો, આપણે એનો ડિટેલ વિડીયો બનાવીશું. પહેલાં મેં નહોતો બનાવેલો, પણ સ્ટાર ટુ ડેલ્ટા અને ડેલ્ટા ટુ સ્ટાર તો 100% પૂછાય ડીસી સર્કિટની અંદર. અને તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લીધું છે તો આ વસ્તુ તમને આવડવી પણ જોઈએ. ઓકે, 10થમાં ડેફિનેશન લખી છે. વ્યાખ્યાઓ કઈ કઈ કરવાની છે? રેઝિસ્ટન્સ છે, કંડક્ટર, ઇન્સ્યુલેટર, વર્ક, એનર્જી, પાવર, ઇલેક્ટ્રિકલ નેટવર્ક, એક્ટિવ એલિમેન્ટ, પેસિવ એલિમેન્ટ, નોડ, લૂપ ને મેશ. ઓકે, આટલી વ્યાખ્યાઓ બી કરીશું. 3 કે 4 માર્ક્સની અંદર 3 કે 4 વ્યાખ્યાઓ કમ્બાઈન કરીને એક 4 માર્ક્સનો પ્રશ્ન બનાવતા હોય છે લોકો. તો વ્યાખ્યાઓ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી આપણે થિયરી કરતા હોય છે. ઓકે, ચાલો. 11, 12 અને 13 છે એ તમારા થર્ડ ચેપ્ટરના પહેલા 3 થિયરમ. ઓકે, એક છે તમારું સુપરપોઝિશન, એક થેવેનિન ને એક નોર્ટન. આ 3 થિયરમ એવા છે કે જે 4 માર્ક્સની અંદર આવે. પણ આ જે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ છે એ તો 7 માર્ક્સની અંદર 100% પૂછાતો હોય છે. તમે અત્યાર સુધી ડીસી સર્કિટના પેપર દેખો તો એની અંદર દરેક પેપરમાં તમને આ ક્વેશ્ચન જોવા મળશે. થોડું મેથેમેટિક છે, ડિફરન્સિએશન, ઇન્ટિગ્રેશનના થોડા સ્ટેપ આવતા હોય તો એ તમે અત્યારે 1-2 સ્ટેપ સ્કીપ કરી લો કારણ કે એ વસ્તુ આપણે મેથ્સ 2માં શીખવાની છે. તો અત્યારે તમને નહીં આવડતું હોય પણ યાદ રાખી લેવાનું છે. પણ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ તો 100% એક્ઝામમાં આવશે ને એ બી 7 માર્ક્સની અંદર. ઓકે, 15માં છે ટાઈપ્સ ઓફ નેટવર્ક એટલે કે નેટવર્કના પ્રકાર. તો નેટવર્ક અલગ અલગ ટાઈપના આવે કે યુનિલેટરલ છે, બાયલેટરલ છે, એક્ટિવ, પેસિવ. તો કોઈક વાર ક્વેશ્ચન ટાઈપ્સ ઓફ નેટવર્ક એવો આવશે કાં તો પછી તમને 2 નેટવર્ક્સ આપેલા જ હશે, એને જ આપણે ખાલી એક્સપ્લેન કરવાના છે. 16માં સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન ઓફ કેપેસિટર. તો જેવી રીતે આપણે રેઝિસ્ટન્સનું સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન જોયું એવું સેમ કેપેસિટરનું બી કરવાનું છે. 17થમાં આપણું ચાર્જિંગ ઓફ કેપેસિટર. 7 માર્ક્સનો આવી આઈએમપી ક્વેશ્ચન છે કે ચાર્જિંગનું જે સૂત્ર લાવવાનું છે એવું લખેલું હશે કોઈક વાર પેપરમાં. એ સૂત્ર આપણે ડિરાઈવ કરવાનું છે.
18થમાં ટાઈપ્સ ઓફ કેપેસિટર છે, 3 માર્ક કે 4 માર્ક્સમાં આવે કે કેટલી ટાઈપના કેપેસિટર અવેલેબલ છે, ઓન વિચ બેઝિસ એટલે કે કયા આધારને એનું વર્ગીકરણ અથવા તો પ્રકારો લખેલું હોય. 19th ક્વેશ્ચન બી એક્ઝામમાં 100% પૂછાય તમારો કમ્પેરિઝન ઓફ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક સર્કિટ. તો ઇલેક્ટ્રિક ને મેગ્નેટિક સર્કિટની કમ્પેરિઝન એટલે કે સરખામણી કરવાની આવે. બુકમાં 12 મુદ્દા આપેલા છે પણ એટલીસ્ટ બંનેમાં 7 તૈયાર કરવાના. 7 માર્ક્સમાં પૂછાય તો બંને બાજુ 7 મુદ્દા લખવા જરૂરી છે. 10th તમારો છે ફેરાડેસ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન માટે જે ફેરાડેના 2 નિયમો છે એ બંને નિયમો તૈયાર કરવાના. એ બી 3 કે 4 માર્ક્સની અંદર આવે એવો ક્વેશ્ચન તમારો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે 21માં જે કુલમનો નિયમ, બહુ ઇઝી છે, 3 માર્ક્સની અંદર પૂછાય એવો ક્વેશ્ચન. જો અત્યારે તૈયાર કરશો તો સેકન્ડ સેમની અંદર બી કામ લાગશે. સેકન્ડ સેમમાં તમારો મોડર્ન ફિઝિક્સ એક સબ્જેક્ટ આવશે, એની અંદર બી કુલમનો નિયમ લખવાનો છે, એમાં બી પૂછાતો જ હોય છે. 22માં તમારું કમ્પેરિઝન ઓફ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ એન્ડ સ્ટેટિકલી ઇન્ડ્યુસ EMF એટલે કે ડાયનેમિકલી અને સ્ટેટિકલી જે EMF ઇન્ડ્યુસ થાય છે એની કમ્પેરિઝન કરવાની. અહીંયા 23 અને 28ની અંદર બે પ્રૂવ કરવાના ફોર્મ્યુલા આવે છે. અહીંયા છે K = m/√L1L2 અને બીજું એક પ્રૂવ કરવાનું છે L = L1 + L2 - 2m. ઇન્ડક્ટરવાળા ચેપ્ટરની અંદર બે ડેફિનેશન છે, મતલબ કે આ બે ડિફાઇન કરવાની ફોર્મ્યુલા છે એ કમ્પલસરી કરવાની. આ બી 7 માર્ક્સની અંદર પૂછાય છે. 24માં જે એપ્લિકેશન ઓફ ઇન્ડક્ટર એટલે કે ઇન્ડક્ટરના ઉપયોગો 3 કે 4 માર્ક્સનો ક્વેશ્ચન. 25 કોન્સેપ્ટ ઓફ ડ્યુઆલિટી જે આઈ થિંક બુકમાં તમને નહીં મળે પણ DC સર્કિટમાં પૂછાતો હોય છે. ગૂગલ કરી લેશો તો બી ચાલશે. એમાં સર્કિટ એક ડાયાગ્રામ આવશે કે જેમાં એકમાં સિરીઝ કોમ્બિનેશન બતાવેલું હશે, બીજી બાજુ પેરેલલ કોમ્બિનેશન હશે. બંનેની ડ્યુઆલિટી કરીને સમજાવવાની છે, ઇઝી છે, યાદ રહી જશે. 26માં એનર્જી સ્ટોર્ડ ઇન મેગ્નેટિક ફિલ્ડ અને 27માં એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર લાવવાનું અને મેગ્નેટિક ફિલ્ડની અંદર સંગ્રહિત ઉર્જાનું સૂત્ર લાવવાનું. એ બી બંને ઇમ્પોર્ટન્ટ છે થિયરી. એ બી બંને 7 માર્ક્સમાં પૂછાય એવી છે. 29માં અગેન ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ લખી છે. MMF મેગ્નેટિક ફિલ્ડ પરમિએબિલિટી, રિલક્ટન્સ, મેગ્નેટિક ફ્લક્સ અને મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. તો આટલી 29 થિયરી છે. ન્યુમેરિકલ મેં અહીંયા પહેલાં જ કીધું હતું એમ કે ન્યુમેરિકલની અંદર તમારે એક તો સિરીઝ ને પેરેલલ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટરના કરવાના, કેપેસિટરના કરવાના, એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટરના કરવાના અને જે તમારો થિયરમ હતો આપણો નોર્ટન થિયરમ ને થેવેનિન થિયરમ અને સુપરપોઝિશન, આટલી ટાઈપના ન્યુમેરિકલ કરવાના છે. પણ એની પહેલાં જેની તૈયારી અત્યાર સુધી નથી થઈ એને પહેલાં 29 થિયરી એકદમ પાક્કી કરવાની. એ થઈ જાય પછી જ ન્યુમેરિકલ કરવાના છે. અત્યારે ન્યુમેરિકલ કરવા જશો, થિયરી રહી જશે તો પાસ થવાના ચાન્સીસ ઓછા. એટલે પહેલાં 29 થિયરી કરવાની. જો આટલી થિયરી કરો એટલે ઓલમોસ્ટ તમારા 50 માર્ક્સ થઈ જશે. એના પછી ન્યુમેરિકલ માટે મહેનત કરી હોય તો મેં કીધા એ ન્યુમેરિકલ કરવાના. આ વિડીયો તમારી પાસે આવી જાય, શેર કરી આપજો. એક્ઝામને બહુ ઓછા દિવસ બાકી છે તો તમારી જેમ તૈયારી થશે વિડીયો જોયા પછી. એ રીતે બધા સ્ટુડન્ટની થવી જોઈએ તો વિડીયો શેર કરી આપવાનો, સાથે તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.